સમાચાર અમદાવાદથી। અમદાવાદની હેરિટેજ સાઇટ સરખેજ રોજામાં આવેલી દરગાહ પરથી પિત્તળના કળશની ચોરીનો ભેદ ઉકેલાયો। કડીથી આવેલા 8 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। ચોરી કરાયેલા કળશને ભંગારમાં વેચી નાખ્યો। પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। ક્રાઇમબ્રાન્ચના પીઆઈ મહેન્દ્ર સલુકેની ટીમને માહિતી મળી કે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સરખેજ રોજાની હેરિટેજ સાઇટ પરથી ચોરાયેલા કળશ કડીના 8 લોકોએ વેચી નાખ્યા। જે સંદર્ભે આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી હતી। ત્યારે ચોરીનો કળશ એક જગ્યાએ તોડીને વેચી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું। જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તો આરોપીઓની વિગતો મળવા માંડીને આરોપીઓ તમામ કડીના હોવાનું જાણવા મળ્યું। આરોપીઓએ કડીથી અમદાવાદ આવ્યા હતા અને દરોડાની મદદથી દરગાહ પર ચડી કળશને ચોરી કરી નાસી છૂટ્યા। રાતે અને 1 જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી બહુ મોટી હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી। એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી। એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે। એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે। તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથે 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે। એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે। ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી। તો એમનું લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી સોનું એમનું લાગતું હતું પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે।